નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયા તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો દ્વારા મામલતદાર અને કૃષિ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આજરોજ આવી છે। એક બાજુ તો કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી છે, એ મોંઘવારીએ ખેડૂતોને દેવાના દાસ બનવા પર મજબૂર કરી દીધા છે। છતાં પણ ખેડૂતો ખેતી કરીને લોકો સુધી અનાજ પહોંચાડે છે। ખેતરમાં કાળી મજૂરી કર્યા પછી પણ જો અનાજના ભાવમાં થોડો પણ વધારો ઝીખાય તો જનતા અનાજ ખૂબ જ મોંઘું હોવાની બૂમો પાડે છે। જ્યારે બીજી બાજુ જે ખાતરના વેપારીઓ છે એ વેપારીઓ સરકારી ભાવથી વધારે ભાવમાં યુરિયા ખાતર ખેડૂતોને વેચીને ખેડૂતોનું શોષણ કરવામાં કોઈ જ કચાશ મૂકી રહ્યા નથી। ખેડૂત જાય તો જાય ક્યાં, દરેક તકલીફો શું ખેડૂતને જ વેઠવાની છે? બારિયા તાલુકામાં સરકારી ભાવથી વધુ ભાવ લઈને ખાતર વેચતા વેપારીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ચોમાસાની સિઝન વચ્ચે બારિયા તાલુકાનો જે ખેડૂત છે એ ખેડૂતો યુરિયા ખાતરની મોંઘવારીની કાળા બજારથી ત્રાસી ગયા છે। વાવણી માટે અનાજ પણ એટલી જ ભારે ભરખમ કિંમતોમાં મોંઘું હોવા છતાં ખેડૂત દેવું કરીને પણ ખેતી કરીને અનાજ પકવે છે, જેનું કારણ એ છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ભૂખો ના હોવો જોઈએ। જો ખેડૂત અનાજ પકવવાનું બંધ કરશે તો જનતાની શું સ્થિતિ હશે તે વિચારજો ક્યારેક નિરાતે બેસીને। દેવાનો દાસ બનવા છતાં પણ ખેડૂત અનાજ પકવવાનું છોડતો નથી। દેવગઢ બારિયાના બજારમાં સરકાર દ્વારા નિર્ધારિત 266 રૂપિયા અને 50 પૈસાના ભાવવાળી જે યુરિયા ખાતરની થેલી છે એ થેલી ખેડૂતોને ₹400 થી ₹450માં ખરીદવાની ફરજ પડી રહી છે। આ ખાતરના જે વેપારીઓ છે એ વેપારીઓએ ઉઘાડી લૂંટ સામે દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોએ એકત્રિત થઈને દેવગઢ બારિયા મામલતદાર અને ખેતીવાડી શાખાના જે અધિકારી છે એ અધિકારીશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોની મુખ્ય ફરિયાદો એ છે કે ભારત સરકાર દ્વારા 50 કિલો યુરિયા ખાતરની જે થેલી છે એ થેલીની એમઆરપી કિંમત ભાવ ₹266 અને 50 પૈસા નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક વેપારીઓ ખેડૂતો પાસેથી 400 થી લઈને 450 રૂપિયા સુધીનો ભાવ લઈ રહ્યા છે। મોટાભાગના ખાતરની દુકાનના જે વેપારીઓ છે એ વેપારીઓ ખેડૂતોને બિલ પણ આપતા નથી। ખેડૂતોને ડીએપી, ઝીંક, સૂક્ષ્મ તત્વો સાથે કોમ્બો લેવા માટે મજબૂર કરવામાં આવે છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા જે સહાય કેન્દ્રો છે એ સહાય કેન્દ્રો પર પણ યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી હોતો। ખાતર ન મળવાના ડરે નાના ખેડૂતો મોંઘા ભાવે પણ ખાતરની ખરીદી કરવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ફ્લાઇંગ સ્ક્વોડ બનાવીને તમામ ખાતરની દુકાનો પર તપાસ કરવામાં આવે અને સરકારી ભાવથી વધારે ભાવ લેનારા જે વેપારીઓ છે એ વેપારીઓની સામે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ અને ફર્ટિલાઇઝર કંટ્રોલર ઓર્ડર એક્ટ એટલે કે આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ અને ખાતર નિયંત્રણ પર હુકમ હેઠળ કડક કાર્યવાહી કરી લાયસન્સને રદ કરવામાં આવે, તેમજ તમામ ગ્રામ પંચાયતોમાં સરકારી ભાવની નોટિસ લગાવવામાં આવે અને સરકારી મંડળીઓ મારફતે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જે જથ્થો છે એ જથ્થો ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવે તે માટેની માંગ ખેડૂતોએ બારિયા મામલતદારને અને ખેતીવાડી શાખાના જે અધિકારી છે એ અધિકારીને કરી છે। ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતો દેશનું પેટ ભરે છે। આવા સમયમાં જો ખાતરમાં જ કાળાબજારી થશે તો ખેતી કરવી એ ખૂબ જ મુશ્કેલ બની જશે। જો તંત્ર તાત્કાલિક આ મામલે પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આમ જે બારિયા તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ખેતીવાડી અધિકારી દેવગઢ બારિયા તથા મામલતદાર શ્રી દેવગઢ બારિયાને યુરિયા ખાતરના ભાવ સરકારી ભાવ 266 હોવા છતાં પણ વધુ ભાવ 400થી ઉપર વધુ લેતા હોવાથી અમે ખેડૂતોને ન્યાય મળે અને સરકારી જે ભાવ છે એ ભાવે ખાતર મળે
એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. સરકારને વિનંતી છે કે આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે. મુકેશ કુમાર હિંમતસિંહ પટેલ, કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા, કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 400થી 500 રૂપિયા લેવામાં આવે છે. અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી. અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી. બિલકુલ તંત્ર બોગસ ચાલે છે. અત્યાર સુધી એક પણ થેલી, અને ડેપો પણ બોગસ છે. એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું હતું, એના પછી આવ્યું નથી. કોઈને પણ એક થેલી પણ મળી નથી. એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે. બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી. એટલે શું નામ? હરીશ પરમાર. કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા. અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026ના રોજ 30 ટન આવ્યો હતો. એના પછી ખાતર આવ્યું. કેટલા દિવસ છે? 25 દિવસ થયા હતા. આવતું નથી. હા, ત્યાર પછી આવ્યું નથી. ઉપરથી મોકલતા નથી. હા, નથી આવ્યું. તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક માંગણી કરેલી હોય નહીં મોકલતા? હા, ત્યાં સુધી. શું નામ તમારું? કમલેશભાઈ પ્રભુ. આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતો ત્યાં સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. મામલતદારનાઓએ પણ આ મામલે ખેડૂતોની રજૂઆતને સાંભળીને તાત્કાલિક તપાસ કરવા માટેની ખાતરી આપી હતી. પરંતુ હવે જોવું એ રહ્યું કે બારિયા તાલુકાના મામલતદાર શ્રી કેટલી ઝડપે ખેડૂતોને નડતા પ્રશ્નોના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે હું ફરી આવીશ. પરંતુ જો તમે ચેનલ પર નવા વ્યુઅર્સ છો તો હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું, તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.